આજ તો મને મુહૂર્ત જોવા આવવાનો છે એટલે હું ફટાફટ તૈયાર થઈ જાઉં. બરાબર છે? લે મુહૂર્ત આવી ગયો મિત્રો. આય ફરી એલા કોક મહેમાન આવે તો બેહો એમ તો કહેતા હોય. તે પણ બે તો ગયા એમાં બે આવવાનું ક્યાં કહેવાનું આવે? તમારું કરવાનું છે. તો મારું જ કરવાનું છે ને એટલે બેઠ્યા. સરસ લ્યો. તે હું ગમું છું તમને? હે? ને કેમ લાગે આપણું રેડી હાલશે કે? હવે એ તો લગ્ન કરી પછી ખબર પડે. હા તો હાલો જઈએ આપણે પરણી લઈએ. હા પણ પેલા મને એ તો કયો તમે ધંધો શું કરો છો? જે હામાં મળે એનું કરી નાખો. એટલે હું એમ વેડિંગ કરવા જાઉં. વેડિંગ કરવા તો પછી મહિને કેટલાનું કામ કરો છો? મહિને 1500 નું. 1500 માં અત્યારે ઘર હાલે? એટલે એક દીનું 1500 નું, એમ મહિને 45000 નું. હાસુ જ બોલો છો ને પાછા હમણાં એ કહેતા બધા હાસુ જ કહે છે. એમાં હું ને તમે શું કરો? અમે શું કરીએ? ઘર કામ કરીએ, ભરવા ગૂંથવાનું સીવવાનું, એ બીજું શું કરીએ? શું સીવો તમે? લુગડા સીવો? લુગડા જ સીવવાનું, સીવવાનું બીજું હોય હું. તે કાંઈ વાંધો નહીં, આપણે હંસો લઈ લેવું. તમે સીવજો, હું વેડિંગ કરી એટલે હાલશે. હારું હારું. એ તો મને સારું લાગશે તો હું સીવી, નકર હું તો રોટલા કરીને ખવડાવ. આમ ઓરા બેહો ને થોડા. હા, પણ તમને હું અહીં બેઠી તમને કઈ વાંધો? હું તમારથી આમ ઊંચો છું થોડું. માટે હું એમ બેહું તો હું ઓછી જ છું. બરાબર. કેમ કરવું તો? મને તો તમે ગમી ગયા છો. આપણે હા પણ જો મારી શરતું તમારે, હું તમને જે શરત કહું તમને કબૂલ હોય તો આપણે લગ્ન કરીએ ને કે કરીએ. હું તમારી શરત શું છે? જો પહેલી શરત તો ફાર્મ હોય ને, ફાર્મ મોટા મોટા ફાર્મ, ફાર્મ એટલે આ ફાર્મ. ત્યાં મારી સગાઈ કરવાની, એટલે કે રૂપિયા ફાર્મમાં કરવાનું. ફાર્મમાં? હા. આ તે અમારે વાડીયું છે ત્યાં. વાડીઓ નહીં, ફાર્મમાં. લગ્નનું મારી વાત ફાર્મ. પહેલા સાંભળો. હા હા. બરાબર. પછી રૂપિયા ફાર્મમાં લેવાનું. પછી કંકુ પગલા ફાર્મમાં કરવાના. હા. બરાબર. પછી સુંદરી પણ ફાર્મમાં ઉઠાડવાની. હા. અને લગ્ન પણ ફાર્મમાં જ કરવાનું. હા, ફાર્મમાં કરો. બરાબર છે. તેડું મેકું પણ ફાર્મમાં જ કરવાનું. તેડવા મેલવાનું ફાર્મમાં. ફાર્મમાં. બોલો છે મંજૂર? રૂપિયો નાળિયેર ફાર્મમાં. હા. તે 60000 ભાડું લે ફાર્મ વાળો. એ તો છોકરી જોતી હોય તો 60,000 ની 60 લાખ રૂપિયા પણ આપણ ભરવાના. સુંદરી ફાર્મમાં તો 60 એના ભાડું લે. એ તમારો પ્રશ્ન છે. લગ્નનું ભાડું ફાર્મ વાળો લે 20 લાખ રૂપિયા અત્યારે. લગ્ન તમારે કરવા છે, છોકરી તમારે જોઈ છે. આપણ 20 ને 60 ને 60 ને આ બધા તો 40 લાખ તો ફાર્મના ભાડામાં વયા જાય. આની કરતા વાંધો બરોબર શું? તો જોવા હું લેવાય? કોને સમજી દાદા? મને થોડી ખબર હતી કે આ સેન્ટીમીટર ઉપર ભાવ હશે. તો અત્યારે કઈ નવીન થોડું છે, બધાય ફાર્મમાં લગ્ન કરે. ઢોલ નગારા શરણાઈ તો મેં તમને એવું તો ભાઈ હવે કીધું એવા નથી. ફાર્મને રવાડે નો સડાય. પછી ઈ તો હું તો કરી ક્યાંકથી ઉસીના ઘાસીના પાસીના કરીને લોનું લઈને પછી પાછા તમે હાડીયું ટાકશો ના હો, હું હાડ્યું નહીં ટાકું. તો પાછા છૂટા છેડા કરીને પાછા જે 20-30 વજાવું ઈ લઈને બીજે લગ્ન કરવાના હોય. બીજું હોય હું? એવો ધંધો અમારે નથી. કાંઈ આપણે નહીં મેળ ખાય ભાઈ. હું આમનામ બરાબર છું. ઈ રવાજો આપણને નો ફાવે એવું તો કઈ. હાલતી ના. હા, આવજો.